લાખો માઈ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળોનો રંગેચંગે પ્રારંભ થયો છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ થયો। આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો છે। શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી 7 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઈ રહ્યો છે। શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન મેળાની આજથી શરૂઆત કરાઈ છે। અંબાજી ખાતે દાંતા રોડ પર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવ પૂજા અર્ચના કરી કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો છે। મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી। કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા માં અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી। મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે। કલેક્ટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। મેળાના પ્રારંભે પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્ઝા, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા પોલીસ અધિકારી પ્રશાંત સુંબે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટીદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલા વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસર અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવ શ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, એસપી શ્રી, ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો, અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી। ડોમથી શરૂઆત કરવામાં આવેલ છે। મંદિર ટ્રસ્ટ, વહીવટીતંત્ર, રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે। પોલીસ વિભાગ તરફથી પણ 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જેઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે। અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મહામેળો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે। ધન્યવાદ। ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે। સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે, આપ સૌને હું આમંત્રણ આપું છું। જય અંબે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।